નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર લેક્ચર નંબર 1 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને અગાઉના લેક્ચરમાં આપણે પ્રકરણ 3 માં મધ્યવર્તી સ્થિતિના માપોની ચર્ચા કરી હતી. આ પ્રકરણ એટલે કે નંબર 4 પ્રસારમાન, તેની આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે લઈએ તો પ્રસારમાનનો અર્થ. મધ્યવર્તી સ્થિતિના માપો તો આપણે શીખ્યા, પરંતુ આંકડાશાસ્ત્રીય અભ્યાસમાં તેનું પૃથ્થકરણ કરવા માટે ફક્ત તે માપો જ જરૂરી નથી, પ્રસારમાન પણ તેટલું જ જરૂરી છે, તેના કરતાં વધારે ઉપયોગી છે જ્યારે આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણ કરવામાં આવે છે ત્યારે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રસારમાન કોને કહે છે, તો તેનો અર્થ લખીએ. તો તેનો સામાન્ય અર્થ થશે કે માહિતીના અવલોકનો સરેરાશ માપથી કેટલા અંતરે ફેલાયેલા છે તે દર્શાવતા માપને પ્રસારમાન કહે છે. તો આપણે લખીશું માહિતીના અવલોકનો સરેરાશ માપથી કેટલા અંતરે ફેલાયેલા અથવા તો વિસ્તરેલા છે તે દર્શાવતા માપને પ્રસારમાન કહે છે. એટલે જે પણ માહિતી આપેલી છે તે માહિતીના જે અવલોકનો છે તે સરેરાશ માપથી કેટલા અંતર સુધી વિસ્તરેલા છે, કેટલા અંતર સુધી ફેલાયેલા છે તે દર્શાવતું માપ એટલે પ્રસારમાન. હવે પ્રસારમાન એ ફક્ત જે પણ માહિતી આપેલી હોય છે તે માહિતીના અવલોકનોમાં રહેલ ચલનનો સામાન્ય ખ્યાલ આપતો નથી, પરંતુ એ ચલનનું ચોક્કસ માપ પણ દર્શાવે છે. એટલે પ્રસારમાનની જે આ વ્યાખ્યા છે તે જુદા જુદા આંકડાશાસ્ત્રીઓએ જુદી જુદી આપેલી છે, પરંતુ આપણા પુસ્તકની અંદર સ્પીગલે આપેલ વ્યાખ્યા છે તે આપણે તૈયાર કરવાની છે. તો સ્પીગલે કઈ વ્યાખ્યા આપી છે? સ્પીગલે આપેલ વ્યાખ્યા આપણે લખીએ તો માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા અંતરે ફેલાયેલા છે અથવા તો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતા મૂલ્યને ચલન કે પ્રસારમાન કહે છે. તો સ્પીગલે કઈ વ્યાખ્યા આપેલી છે કે માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતા મૂલ્યને ચલન કે પ્રસારમાન કહે છે. એટલે પ્રસારમાનનું બીજું નામ શું થશે? ચલન. બંને જે વ્યાખ્યાઓ છે બંનેનો જે મતલબ છે તે એક જ નીકળે છે કે તમે માહિતીના અવલોકનોને સરેરાશ માપની આસપાસ કે માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે. તો સ્પીગલે જે વ્યાખ્યા આપી છે સ્પીગલની વ્યાખ્યા તૈયાર કરવાની. તો પ્રસારમાનની વ્યાખ્યા સમજ્યા બાદ આપણે લઈએ તેના લક્ષણો. તો આપણો ટોપિક છે પ્રસારમાનના લક્ષણો. તો પ્રસારમાનનું પહેલું લક્ષણ જે આપણે મધ્યવર્તી સ્થિતિના માપોની અંદર જે લાભ અને ગેરલાભ જોયા, આદર્શ માપના આપણે લક્ષણો જોયા હતા, તો તે જ લક્ષણો અહીંયા પણ લાગુ પડશે કે
પહેલું લક્ષણ કયું આવશે કે પ્રસારમાનની વ્યાખ્યા ચોક્કસ અને સ્પષ્ટ હોવી જોઈએ. વ્યાખ્યા ચોક્કસ અને સ્પષ્ટ હોવી જોઈએ. નંબર 2, તેની ગણતરી સરળ અને સમજવામાં સહેલી હોવી જોઈએ. તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ. ત્યારબાદ નંબર 3, તે બૈજિક ક્રિયાઓ માટે અને આંકડાશાસ્ત્રીય અભ્યાસ માટે અનુકૂળ હોવું જોઈએ. તે બૈજિક ક્રિયાઓ અને આંકડાશાસ્ત્રીય અભ્યાસ માટે અનુકૂળ માપ હોવું જોઈએ. તેની ગણતરીમાં માહિતીના તમામ અવલોકનોનો ઉપયોગ થયેલ હોવો જોઈએ. એટલે તેનું ચોથું લક્ષણ થશે તેની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનો ઉપયોગ થયેલ હોવો જોઈએ. ત્યારબાદ નંબર 5, તે નિદર્શન કરતાં સ્થિર માપ હોવું જોઈએ. એટલે કે સમષ્ટિમાંથી અમુક કદના નિદર્શ પસંદ કરવામાં આવે તો તેની ગણતરી બાદ જે માપ મળે છે તે પણ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. એટલે તે નિદર્શન કરતાં સ્થિર માપ હોવું જોઈએ. અને છઠ્ઠું લક્ષણ તેનું થાય છે તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર કેવી હોવી જોઈએ? ઓછી. તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર ઓછી થયેલ હોવી જોઈએ. ફરીથી આપણે સમજીએ તેના લક્ષણો. તો પ્રસારમાનની વ્યાખ્યા કેવી હોવી જોઈએ? ચોક્કસ અને સ્પષ્ટ. ત્યારબાદ તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ. બૈજિક ક્રિયાઓ અને આંકડાશાસ્ત્રીય અભ્યાસ માટે અનુકૂળ માપ હોવું જોઈએ. તેની ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થયેલ હોવો જોઈએ. તે નિદર્શન કરતાં કેવું માપ હોવું જોઈએ? સ્થિર માપ હોવું જોઈએ. અને તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર કેવી થવી જોઈએ? ઓછી થવી જોઈએ. તો આ હતા પ્રસારમાનના લક્ષણો. આના પછીનો મુદ્દો આપણે જોઈએ. ત્યારબાદનો આપણો મુદ્દો છે પ્રસારના નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપનો ખ્યાલ. તો સૌપ્રથમ આપણે લઈએ નિરપેક્ષ માપ. તો નિરપેક્ષ માપ આપણે કોને કહીશું? તો જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવતું હોય તે માપને નિરપેક્ષ માપ કહે છે. એટલે કે તેની વ્યાખ્યા બનશે જે પ્રસારના માપને
માહિતીના અવલોકનના એકમ વડે દર્શાવવામાં આવતું હોય તેને નિરપેક્ષ માપ કહે છે. દાખલા તરીકે જે પણ માહિતી આપેલી હોય તે માહિતીના અવલોકનનો એકમ કિલોગ્રામ હોય તો નિરપેક્ષ માપને પણ કિલોગ્રામમાં દર્શાવવામાં આવે છે. એટલે એક્ઝામ્પલમાં આપણે જોઈશું કે જ્યારે નિરપેક્ષ માપ હશે ત્યારે તેનો જે જવાબ આવે છે તે કિલોગ્રામ હોય તો કિલોગ્રામમાં, લીટરમાં હોય તો લીટરમાં, મીટરમાં હોય તો મીટરમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે સાપેક્ષ માપ. તો જે માપ એકમથી મુક્ત હોય છે તેને સાપેક્ષ માપ કહે છે. એટલે જે માપ એકમથી મુક્ત એટલે તેની અંદર એકમ દર્શાવવામાં આવતો નથી. જે પણ એક્ઝામ્પલ ગણ્યા પછી જવાબ આવે છે તે જવાબને એમ જ દર્શાવવામાં આવે છે, ત્યાં કિલોગ્રામ કે મીટર લખવામાં આવતા નથી. એટલે જે માપ એકમથી મુક્ત હોય તેને સાપેક્ષ માપ કહે છે. હવે સાપેક્ષ માપ ક્યારે શોધવામાં આવે છે કે જ્યારે જે પણ માહિતી આપેલી છે તે વધુ સમૂહની માહિતી આપી હોય અને અવલોકનોના એકમ જુદા જુદા હોય ત્યારે તે વખતે સાપેક્ષ માપ શોધવામાં આવે છે. અને સાપેક્ષ માપનો બીજો અર્થ લઈએ આપણે તો જે પણ માહિતી આપી છે તે માહિતીના નિરપેક્ષ માપ અને તે માહિતીની સરેરાશના ગુણોત્તરને કહેવામાં આવે છે સાપેક્ષ માપ. પ્રસારનું સાપેક્ષ માપ હોય તેને પ્રસારાંક કહેવાય છે. એટલે કે લખીએ તો પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહે છે. ફરીથી આપણે સમજીએ કે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ. તો નિરપેક્ષ માપ કોને કહે છે? જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવે છે તે માપને નિરપેક્ષ માપ. એટલે જે પણ એકમ હોય, દાખલા તરીકે કિલોગ્રામમાં હોય તો કિલોગ્રામમાં. અને સાપેક્ષ માપ તો જે માપ એકમથી મુક્ત તો તેને કહેવાય છે સાપેક્ષ માપ. અને પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહે છે. આટલી બાબતો યાદ રાખવાની. તો આના પછીનો મુદ્દો છે પ્રસારના માપ. તે વિશે આપણે ચર્ચા કરીએ. તો આપણો મુદ્દો છે પ્રસારના માપ. તો પ્રસારના 4 માપ છે. નંબર 1 વિસ્તાર, નંબર 2 સરેરાશ વિચલન, નંબર 3 ચતુર્થક વિચલન, અને નંબર 4 પ્રમાણિત વિચલન. તો આ જે માપો છે તે 4 માપ તમારે યાદ રાખવાના કે પ્રસારમાનના માપ કેટલા અને કયા કયા? તો 4. પરંતુ આ વર્ષે તમારો સિલેબસ ઘટાડવામાં આવ્યો હોવાથી જે વિસ્તાર અને સરેરાશ વિચલન છે તે વિશે આપણે અભ્યાસ કરવાનો નથી. તો ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વિશે આપણે શીખીશું અને તેના એક્ઝામ્પલ પણ આપણે ગણીશું. તો આ જે માપ છે તે તેના નિરપેક્ષ માપો છે. સાપેક્ષ માપની અંદર શું થશે? વિસ્તારનું વિસ્તારાંક, સરેરાશ વિચલનનું સરેરાશ વિચલનાંક, ચતુર્થક વિચલનનું ચતુર્થક વિચલનાંક અને પ્રમાણિત વિચલનનું પ્રમાણિત વિચલનાંક. તે રીતે તેના સાપેક્ષ માપો બનશે.
तो આપણે ચતુર્થક વિચલન વિશે સૌપ્રથમ અભ્યાસ કરીએ। તો આપણે પ્રથમ લઈએ ચતુર્થક વિચલન। તો આપણે શીખી ગયા છીએ કે સ્થાનીય સરેરાશના માપો। તો સ્થાનીય સરેરાશના માપોમાં શું હતું? Q3 અને Q1। તો Q3 અને Q1 નો ઉપયોગ કરીને જે માપ શોધવામાં આવે છે તેને કહેવાય છે ચતુર્થક વિચલન। બીજા અર્થમાં કહીએ તો આપેલ માહિતીને ચઢતા ક્રમમાં ગોઠવી બરાબર મધ્યમાં એટલે કે 50% અવલોકનોનો ઉપયોગ કરી અને તેના ચલન અથવા તો પ્રસારનો ઉપયોગ કરીને જે માપ શોધવામાં આવે છે તે માપને કહેવાય છે ચતુર્થક વિચલન। અને તેનો આપણે અર્થ લખીએ તો માહિતીના તૃતીય ચતુર્થક Q3 અને પ્રથમ ચતુર્થક Q1 ના તફાવતને 2 વડે ભાગવાથી મળતા માપને ચતુર્થક વિચલન કહે છે। એટલે તૃતીય ચતુર્થક Q3 પ્રથમ ચતુર્થક Q1 નો તફાવત અને તેને 2 વડે ભાગવાથી મળતા માપને ચતુર્થક વિચલન કહે છે। તેને સંકેતમાં QD વડે દર્શાવવામાં આવે છે। એટલે તેનું સૂત્ર શું બનશે? सूत्र तो QD बराबर Q3 माइनस Q1 भाग्या 2 वडे भागवाथी एटले भाग्या 2। हवे आ जे QD छे तेने अर्ध आंतर चतुर्थक विस्तार अर्ध आंतर चतुर्थक विस्तार पण कहेवामां आवे छे। आ शब्द याद राखवानो कि चतुर्थक विचलन ने शुं कहेवामां आवे छे? अर्ध आंतर चतुर्थक विचलन कहे छे। तो आ जे माप थयुं ए चतुर्थक विचलननुं निरपेक्ष माप कहेवाय कि जेनुं सूत्र QD बराबर Q3 माइनस Q1 भाग्या 2 એટલે કે ચતુર્થક વિચલન। હવે તેનું સાપેક્ષ માપ આપણે શોધીએ એટલે કે ચતુર્થક વિચલનાંક। तो આપણે તેનું સૂત્ર લખીશું। तो સૌપ્રથમ તેનો અર્થ શું થશે કે ચતુર્થક વિચલનાંક એટલે કે પ્રસારનું સાપેક્ષ માપ। તો સાપેક્ષ માપ એટલે કે ચતુર્થક વિચલન QD ने Q3 અને Q1 ની સરેરાશ વડે ભાગવાથી મળતા માપને ચતુર્થક વિચલનનું સાપેક્ષ माप कहे छे। ये चतुर्थक विचलन QD ने Q3 અને Q1 ની સરેરાશ વડે ભાગતા એટલે સાપેક્ષ ચતુર્થક વિચલન એટલે કે વિચલનાંકનું સૂત્ર શું બનશે કે Q3 માઇનસ Q1 ભાગ્યા 2 અને એના ભાગ્યા કરવાના છે Q3 પ્લસ Q1 ભાગ્યા 2। કારણ કે સૂત્રમાં શું કહે છે કે QD નું સૂત્ર આ હતું Q3 અને Q1 ની સરેરાશ એટલે વચ્ચે પ્લસની નિશાની ભાગ્યા 2 થી ભાગવાથી મળતા માપને
ચલનનું ચતુર્થક વિચલનનું સાપેક્ષ માપ કહે છે. એટલે હવે શું થશે? અહીંયા 2 ઉડી જશે, આ 2 ઉડી જશે, એટલે બાકી શું રહેશે? Q3 માઇનસ Q1 નીચે Q3 પ્લસ Q1. એટલે આ સૂત્ર એ કોનું સૂત્ર? નિરપેક્ષ માપનું સૂત્ર. જ્યારે સાપેક્ષ માપનું સૂત્ર શું હતું? Q3 માઇનસ Q1 ભાગ્યા 2. આ નિરપેક્ષ માપનું સૂત્ર અને આ સાપેક્ષ માપનું સૂત્ર. આ બંને સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલની ગણતરી કરવાની રહેશે. તો ચતુર્થક વિચલનનો આપણે અર્થ જોયો, તેના સાપેક્ષ માપ, નિરપેક્ષ માપના સૂત્ર જોયા. હવે આપણે જોઈએ ચતુર્થક વિચલનના લાભ અને ગેરલાભ. આપણે જોઈએ ચતુર્થક વિચલનના લાભાલાભ. તો આપણે સૌ પ્રથમ તેના જોઈએ લાભ. તો ચતુર્થક વિચલનનો પહેલો લાભ શું થશે? કે તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયે છે. ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે, જે સૂત્ર પરથી આપણે જોયું. ત્યારબાદ નંબર 2, તેની ગણતરી સરળ છે. તેની ગણતરી સરળ છે. નંબર 3, તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનો ની અસર ઓછી જોવા મળે છે. અને નંબર 4, જ્યારે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય ત્યારે પ્રસારનું આ એક જ માપ ઉપયોગી છે. ત્યારે ગણતરી કરવાની હોય ત્યારે પ્રસારનું આ એક જ માપ એ ગણતરી કરવા માટે ઉપયોગી હોય છે કે જ્યારે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય ત્યારે. ત્યારબાદ તેના ગેરલાભ. ગેરલાભ જોઈએ આપણે. તો તેનો પહેલો ગેરલાભ છે કે તેમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થતો નથી. બધા જ અવલોકનોનો ઉપયોગ થતો નથી. એટલે જ્યારે ગણતરી કરવામાં આવે છે ત્યારે શરૂઆતના 25% અને અંતિમ 25% અવલોકનોનો ઉપયોગ થાય છે. એટલે Q3 અને Q1નો ઉપયોગ થાય છે, બાકીના અવલોકનોનો ઉપયોગ થતો નથી. ત્યારબાદ નંબર 2, બૈજિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી. નંબર 3, નિદર્શનના સાપેક્ષમાં સ્થિર માપ નથી. અને નંબર 4, આંકડાશાસ્ત્રના અભ્યાસ માટે તેનો ઉપયોગ ઓછો થાય છે. તો આંકડાશાસ્ત્રના અભ્યાસમાં તેનો ઉપયોગ ઓછો થાય છે. ફરીથી આપણે તેના લાભ અને ગેરલાભ જોઈ લઈએ. તો તેનો પહેલો લાભ છે કે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે ચતુર્થક વિચલન. ત્યારબાદ તેની ગણતરી સરળ છે. તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર કેવી હોય છે? ઓછી હોય છે. જ્યારે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય ત્યારે પ્રસારનું એક જ માપ છે જેના દ્વારા ગણતરી કરવી સરળ બને છે. એટલે પ્રસારનું આ એક જ માપ છે કે જેના દ્વારા તમે ગણતરી
કરી શકો. ક્યારે? કે જ્યારે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય ત્યારે. ત્યારબાદ તેના ગેરલાભ જોઈએ તો બધા જ અવલોકનોનો ઉપયોગ થતો નથી, કારણ કે Q3 અને Q1નો ઉપયોગ કરીએ છીએ. બૈજિક ક્રિયાઓ માટે પણ તે અનુકૂળ નથી. નિદર્શનના સાપેક્ષમાં તે કેવું માપ નથી? સ્થિર માપ નથી. આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં પણ તેનો ઉપયોગ કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. તો આ 4 તેના લાભ અને 4 ગેરલાભ. તો આપણે આજે જોયા પ્રસારમાનનો અર્થ, તેના લક્ષણો જોયા, તેનું નિરપેક્ષ માપ, સાપેક્ષ માપ, ત્યારબાદ પ્રસારના માપની અંદર ચતુર્થક વિચલનનો અર્થ જોયો, ત્યારબાદ તેના લાભ અને ગેરલાભ અને તેના સૂત્રો જોયા. તો આજનું આપણું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં ફરી મળીશું, ત્યારે એક્ઝામ્પલ ગણાવીશું. આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જે પણ શીખવી છે થિયરી, તે થિયરીની તમે ઘરે તૈયારી કરો. રહો સેફ રહો.